તમે જાણો છો એમ વડોદરા શહેરમાં પાછલા દિવસોમાં ખાસ કરીને ધાર્મિક સ્થાનો એટલે કે મંદિર છે, દેરાસરો છે જૈનના, ત્યાં ચોરીના બનાવો ઘણા બનેલા છે. એમાં એક ગેંગ સક્રિય હતી, એમને માહિતી મળેલી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘણા સમયથી એના પર વર્કઆઉટ કરી રહી હતી. એની અમને ગઈકાલે એક સફળતા મળી છે. 3 આરોપીઓ આ કામે અમે પકડ્યા છે. એમાં 2 સગા ભાઈઓ છે, ઉમેશભાઈ બચુભાઈ મેળા અને અજયભાઈ બચુભાઈ મેળા. ત્રીજા એના સાગરીત છે ગોવિંદ દલસિંહભાઈ મછા. આ ત્રણેય દાહોદ જિલ્લાના છે અને તેમની ગઈકાલે અમે ધરપકડ કરી અને પૂછપરછ કરતા ટોટલ 11 ગુના તેઓએ કબૂલેલા છે. એમાં ખાસ કરીને વડોદરા શહેરના નવાપુરા, મકરપુરા અને અટલાદરામાં જે મંદિર ચોરીઓ છે એ છે. સાથે સાથે વડોદરા ગ્રામ્યમાં કરજણ, વરણામાં અને તાલુકા પોલીસ સ્ટેશનનું બાયલી છે. તમને ખબર છે કે હમણાં તાજેતરમાં ઓરમાં પણ ચોરી થયેલી બળિયાદેવના મંદિરમાં, તો એ પણ આ ગુનાનો ભેદ આમાં ઉકેલાય છે. અને સાથે ભરૂચ સિટીના 2 વાહન ચોરીના ગુના છે. આમ ટોટલ 11 ગુનાનો ભેદ ઉકેલાય છે. એ સિવાય પણ બીજા ઘણા એણે ગુના કર્યા છે, એવી એની કબૂલાત છે. પરંતુ અમે દફતરે જોઈએ છીએ કે રેકોર્ડ પર આવા કોઈ ગુના દાખલ થયા છે કે કેમ. એવા બીજા એને 10 બનાવો પણ પોતાની રીતે કબૂલેલા છે. જોવા જઈએ તો એમની પાસેથી ટોટલ અમને 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ મળેલ છે, જેમાં મોટરસાઇકલો 3 છે, રોકડ રૂપિયા 1,95,000 રૂપિયા જેવા છે, ચલણી સિક્કા છે, ચાંદીની અને સોનાની લગડીઓ છે અને પંચધાતુના જે જૈનના યંત્રો હોય એ પણ મળી આવેલા છે. અને આ બધો જે મુદ્દામાલ છે એ ખરેખર જે ચોરીમાં ગયેલો એ જ મુદ્દામાલ છે. એ ફરિયાદીએ ઓળખી પણ બતાવેલ છે. આ 3 આરોપીની ધોરણસરની અટકાયત કરી અને બરોડા સિટીમાં જે 5 ગુના દાખલ થયેલા છે એ પોલીસ સ્ટેશનોમાં પહેલાં સોંપવામાં આવશે. એ ગુનાના કામે એના રિમાન્ડ મેળવીને આગળની તજવીજ કરવામાં આવશે. જોઈએ, હજી તપાસ ચાલુ છે. રિમાન્ડ દરમિયાન કદાચ અન્ય કોઈ આરોપીઓની સંડોવણી જણાશે તો એની પણ ધરપકડ બની શકે. કોઈ એની સાથે બીજા સાગરીતો હશે, ગેંગ હશે તો એ પણ તપાસ. અમને ઘણા વખતથી એના ચહેરા મળી ગયેલા આ પ્રકારની વ્યક્તિઓ છે. એ રેકી કરવા આવતી હતી, પોલીસ વોચમાં હતી અને ગઈકાલે પણ આવો જ એક કામ કરવા માટે નીકળ્યા હતા. એ દરમિયાન ગઈકાલે એમને હાઈવે ઉપરથી મુદ્દામાલ સાથે મળી ગયા છે. ખાસ કરીને ભરૂચમાં એમને જે જૂના કેસો ચાલતા હતા, તો એ જ્યારે કોર્ટ કેસો હોય ને મુદતે આવતા હતા, તો મુદત ભરીને જ્યારે પાછા દાવત જતા હોય તો આવી રીતે ગુનાને વારદાતને અંજામ આપતા. કરજણ છે, વડોદરા તાલુકા છે, એના પણ ગુના છે. ટોટલ 11 ગુનાનો ભેદ ઉકેલાય છે. આ લોકોની એમો એવી હતી કે દિવસ દરમિયાન આ લોકો કોઈ મંદિરો ખાસ કરીને ટાર્ગેટ કરતા હતા અને પહેલાં એ લોકોએ ઘરફોડ ચોરી કરવાની પણ કોશિશ કરેલી 2 વર્ષ અગાઉ, પરંતુ એમાં ઘરના માલિકો જાગી જતા એક દાંડનો ગુનો દાખલ થયેલો. એટલે આ લોકો પછી ખાસ કરીને જે મંદિરોમાં રાત્રે કોઈ માણસો ન હોય, એ મંદિરને ખાલી કોઈ એટેન્ડન્ટ ન હોય, ચોકીદાર ન હોય, એને ટાર્ગેટ કરતા હતા. અને ખાસ કરીને મંદિરો પણ એવા કે જે હાઈવે ઉપર સોસાયટીમાં ન હોય તો એ પ્રકારના મંદિરોને ટાર્ગેટ કરતા હતા. દિવસ દરમિયાન તેઓ રેકી કરતા હતા. મંદિરમાં જઈને જે દાનપેટી હોય, કારણ કે દાનપેટી લઈ જવાથી એને ઇઝીલી રોકડ રકમ મળી જાય. મુદ્દામાલ મળે તો એને વેચવાની એક પ્રોસિજર એને કરવી પડે પૈસા મેળવવા. તો ખાસ કરીને દાનપેટીને જે ટાર્ગેટ કરતા હતા, એની એમાં એવી હતી કે દાનપેટીમાં એ ચલણી સિક્કા નાખી અને વેરીફાઈ કરતા હતા કે આની અંદર જે દાનપેટી છે એ ભરેલી છે કે ખાલી છે. ભરેલી છે તો કેટલી ભરેલી, એનું એ અનુમાન કરી લેતા હતા દિવસ દરમિયાન અને રાત્રે પછી એ જ મંદિરને ટાર્ગેટ કરતા.